ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો। આ તારીખ 26/1/2025 રવિવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અંગે સમજતા અને જાગૃતિ વધે તે મુખ્ય ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા યુ.વી.કેન ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે। આ ફાઉન્ડેશન દ્વારા મહત્વપૂર્ણ મુખ્યત્વે મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર વિશે કેવી રીતે સજગતા રાખવી, જો બ્રેસ્ટ કેન્સર થાય તો તેનાથી કેવી રીતે લડવું અને કેવી રીતે તેનું નિદાન કરવું તે વિશેની માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને સારવાર કરવા જરૂરી પ્રયત્નો પણ કરાયા હતા। તેમજ આ સંસ્થા એક ભારતીય અને બિન લાભકારી સંસ્થા છે જે કેન્સર સામે લડવાને સમર્પિત છે। આ સંસ્થાની સ્થાપના 2012માં કરવામાં આવી હતી। આ સંસ્થાની સ્થાપના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેમની માતા શબનમ સિંહની મદદથી કરવામાં આવી હતી। આ ઓર્ગેનાઇઝેશનમાં 4 મુખ્ય ક્ષેત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે: કેન્સર જાગૃતિ, સ્ક્રીનિંગ, સારવાર સહાય અને સર્વાઈવર સશક્તિકરણ। આ ફાઉન્ડેશનની મુખ્ય કામગીરી ભારતમાં છે। ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારમાં મૌખિક સ્તન અને સર્વાઇવલ કેન્સર અને કેન્સર સ્ક્રીનિંગ માટે જિલ્લા સ્તરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત તરીકેનો આ બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો કાર્યક્રમ 15 રાજ્યના 15 જિલ્લામાં થઈ રહેલ છે અને તે અન્વયે આ પ્રોગ્રામ માટે ગુજરાતમાં દાહોદ જિલ્લાને પસંદ કરવામાં આવે છે। દાહોદ જિલ્લામાં મહિલાઓમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી ઓછી કરતી હોવાનું તારણ કાઢવામાં આવેલ છે, જેથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને ડિવાઇસ દ્વારા ડિટેક્ટ કરી યોગ્ય સારવાર કરવામાં આવે અને જો કોઈ પણ મહિલાને સારવારની જરૂર સર્જાય તો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે। આજનો આ મેડિકલ નિઃશુલ્ક કેમ્પ સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત અંતર્ગત આજે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો હતો। આજના આ કેમ્પમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, અમે લોકો યુવરાજ સિંહ ફાઉન્ડેશનમાંથી આવ્યા છે, જે યુવરાજ સિંહ ક્રિકેટર છે એમનો NGO છે, જે બ્રેસ્ટ કેન્સર માટેનું અમે લોકો સ્ક્રીનિંગ કરીએ છીએ। અમારી પાસે જે ડિવાઇસ છે જે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરી લે છે, જેમાં લંપ કે કંઈ પણ ગાંઠ હોય છે તો ડાયરેક્ટ ડિવાઇસમાં ડિટેક્ટ થઈ જાય છે। અને આપણે આ જે પ્રોગ્રામ છે સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારતનો, તે 15 સ્ટેટના 15 જિલ્લામાં થાય છે। એમાં ગુજરાતમાં ખાલી આપણો દાહોદ જિલ્લો છે જે સિલેક્ટ કર્યો છે, કેમ કે આપણા દાહોદ જિલ્લામાં અવેરનેસ થોડીક ઓછી છે। તો અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે અમે લોકો અર્લી ડિટેક્ટ કરીએ અને કોઈ પણ ગાંઠ કે કોઈ પણ લંપ ડિટેક્ટ થાય છે તો અમે લોકો એમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ।